નમસ્કાર મિત્રો, જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું ફરીથી સ્વાગત છે. તો મિત્રો, આપણે 2023ના ટેટ 1ના પ્રશ્નો, 2018ના ટેટ 1ના પ્રશ્નો, 2014માં જે લેવાયેલ હતી એ ટેટ 1ના પ્રશ્નો કે જે ગણિત અને રીઝનિંગના પૂછાયેલા હતા એમનું આપણે સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને એનો વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયો છે. હવે આપણી જે પહેલી ટેટ 1 પરીક્ષા લેવાની હતી 2012ની અંદર, ભાગ 5 ની અંદર આપણે 2012ના જે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ચાલો, પ્રશ્ન છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. નળાકારની વક્ર સપાટી શોધવાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. હવે વક્ર સપાટીની વાત કરી હોય ત્યારે નળાકાર ખુલ્લો હોય, કુલ સપાટીની વાત કરે ત્યારે એ બંધ નળાકાર હોય. તો પેલો ઓપ્શન છે એ પાઈ આર સ્ક્વેર એચ. તો એ નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે. બીજો ઓપ્શન છે 2 પાઈ એચ પ્લસ આર. તો એ નળાકારનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર છે. આ કોઈ સૂત્ર નળાકાર માટે લાગુ પડતું નથી. તો મારો ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. સીધું સૂત્ર પૂછ્યું છે. નળાકારની વક્ર સપાટી શોધવાનું સૂત્ર શું થશે મિત્રો? 2 પાઈ આર એચ. આ સૂત્રો બધા યાદ રાખવા મિત્રો. ચાલો, એના પછી 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સેમી લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ? હવે પ્રશ્ન વાંચીએ તો એની અંદર આપણે માપ આપ્યા છે, એના એકમ અલગ અલગ આપ્યા છે. આમાં મીટર એકમ આપ્યો છે, આની અંદર સેન્ટીમીટર આપ્યો છે. તો મારે ઓરડાની અંદર 50 સેન્ટીમીટર લંબાઈ વાળી ચોરસ લાદી એટલે કે આનું ક્ષેત્રફળ શોધી લઉં અને લાદીનું ક્ષેત્રફળ શોધી લઉં અને જે ઓરડાના ક્ષેત્રફળ નો ભાગાકાર લાદીના ક્ષેત્રફળ સાથે કરું તો મને મારો જવાબ મળી જાય. ચાલો, તો પહેલા તો ઓરડાનું ક્ષેત્રફળ. હવે પહેલા તો મારે બે એકમ સમાન હોવા જોઈએ, કા મારે સમાન કરવા પડશે. હોવા જોઈએ, જો નથી આપેલા તો સમાન કરવા પડશે. તો મીટરને હું શેમાં ફેરવી નાખું છું? અત્યારે સેન્ટીમીટરમાં ફેરવી શકું. તો 7 મીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 7 મીટર બરાબર કેટલા? 700 સેન્ટીમીટર થાય. 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર થાય. તો ઓરડો છે એ લંબચોરસ છે, બે બાજુઓના માપ આપેલા છે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મારે ગોતવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કોઈ પણ એકને લઈ લઈએ. સીધું હું અહીંયા સેન્ટીમીટરમાં ફેરવીને લખું છું. 700 ગુણ્યા 500. સાતસો ગુણ્યા 500. 7 પંચા ને 35. ચાલો, મારું ઓરડાનું જે ક્ષેત્રફળ આવ્યું એ 3,50,000 ચોરસ સેન્ટીમીટર આવ્યું. હવે અહીંયા લાદીનું ક્ષેત્રફળ નથી આપેલું, લાદીનું બાજુનું માપ આપેલું છે. એટલે લાદીનું પણ મારે ક્ષેત્રફળ શોધવું પડશે. લાદીનું ક્ષેત્રફળ થશે તો કે ચોરસ લાદીની વાત કરી એટલે લંબાઈનો વર્ગ એટલે કે 50નો વર્ગ. 50નો વર્ગ થાય 2500, 2500. હવે કેટલી લાદી જોઈશે? તો એના માટે ઉપર ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ.
બરાબર ઓરડાનું ક્ષેત્રફળ મળ્યું મને 3,50,000 અને છેદમાં ઓરડાનું લાદીનું ક્ષેત્રફળ મળ્યું મને 2500. 2 મીંડા કાઢી નાખીએ આપણે. ઉપર શું વધ્યું 3,500 ભાગ્યા 25. 25 એકુ 25, પાછળ વધ્યા 10, ઉપરથી ઉતાર્યા 100 મીંડું એટલે 25 ચોકું 100. ઉપરથી મીંડું ઉતારીએ સીધું અહીં મૂકી દઈએ 140. ઓપ્શન નંબર ડી 140 લાદી જોઈશે. તો મિત્રો એના પછીનો જે પ્રશ્ન છે એ કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને જોડતા બનતી આકૃતિ કઈ હશે? એની અંદર જોઈએ આપણે કોઈ એક બધા બિંદુ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ, એટલે કે બાજુઓના માપ સમાન હોવો જોઈએ. તો બધા ચતુષ્કોણમાં બાજુના માપ સમાન હશે નહીં, ચોરસમાં હશે પરંતુ બધા ચતુષ્કોણમાં હશે નહીં, વર્તુળમાં બાજુઓના માપ આવશે નહીં. ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ આપ્યો હોત તો અહીંયા મારું ઓપ્શન આપત, પણ ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ ઘણા બધા પ્રકાર લઈ શકાય, એટલે આ પણ આવશે નહીં. વિષમબાજુમાં બાજુઓના માપ સમાન હોય નહીં. બાજુના માપ સમાન જ ક્યારે હોય? જ્યારે ચોરસ હોય ત્યારે. એટલે કે એના બધા બિંદુઓ કેટલા અંતરે હશે? સમાન અંતરે હશે. 1 મીટર પહોળાઈ વાળા 2 મીટર કાપડમાંથી 625 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા કેટલા રૂમાલ બને? ચાલો 1 મીટર પહોળાઈ, 2 મીટર પહોળાઈ વાળા અને 2 મીટર કાપડ, 625 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આપી દીધું છે રૂમાલનું. તો હવે અહીં શું કરવાનું થાય? તો કુલ કાપડના ક્ષેત્રફળમાંથી રૂમાલનું ક્ષેત્રફળ ભાંગી નાખવાનું થશે, ભાગાકાર કરવાનો થશે. તો પેલા એ રીતના દાખલો ગણીએ. તો કાપડનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 1 મીટર, પણ તો અહીંયા માપ ચોરસ સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે મારે એને હું સીધો જ શેમાં ફેરવી નાખું છું? સેન્ટીમીટરમાં ફેરવી નાખું છું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર. 20,000 ચોરસ સેન્ટીમીટર માપ મળ્યું મને, ક્ષેત્રફળ મળ્યું. શેનું? કાપડનું. અને રૂમાલનું આપી દીધું છે. તો કાપડનું ક્ષેત્રફળ એના છેદમાં રૂમાલનું ક્ષેત્રફળ બરાબર 20,000 ના છેદમાં 625. છેદ ઉડાડી દઈએ. 25 ગુણ્યા 25, 25 ગુણ્યા 200 એટલે 800. 25 ઉડી ગયા. હવે 800 નો 25 સાથે ભાગાકાર થાય. 800 ભાગ્યા 25 સીધા જવાબ આવે 32. 8 ચોક ને 32. છતાંય કરી લઈએ આપણે. 800 ભાગ્યા 25, 25 તેરી 75, પાછળ વધ્યા 5, ઉપરથી ઉતારી 0, 25 2 50 0. જવાબ શું આવ્યો? 32. કેટલા રૂમાલ બનશે? 32 રૂમાલ બનશે. હવે આ દાખલો શોર્ટકટ રીતે કેવી રીતના થાય? તો કે ભાઈ આખું કાપડ કેટલું છે? 100 સેન્ટીમીટર અને આ કેટલું છે? 200 સેન્ટીમીટર. 625 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આવ્યું. ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે એનો અર્થ એવો થાય કે આ 25 નો વર્ગ છે. 25 ગુણ્યા 25 લંબાઈનો વર્ગ બરાબર ક્ષેત્રફળ ચોરસનું. તો આની એક બાજુનું માપ કેટલું થાય? 25 થાય. તો 100 માં કેટલા રૂમાલ સમાહે? 4. અને 200 માં કેટલા રૂમાલ સમાહે? 8. તો 8 આ બાજુ સમાશે, 4 આ બાજુ સમાહે. 8 4 ની લાઈન 8 વખત 8 ચોક ને 32 રૂમાલ સમાશે. ચાલો એના પછી એક પત્રની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 88 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે. આ પતરામાંથી 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય? તો પેલા તો પતરાનું
કુલ ક્ષેત્રફળમાં ભાંગ્યા નળાકારનું ક્ષેત્રફળ. પતરાનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે માપ બધા સેન્ટીમીટરમાં જ છે એટલે મારે કાંઈ ફેરવવા પડશે નહીં. 88 ગુણ્યા 50. 88 ગુણ્યા 50 કરીએ એટલે 88 ના અડધા 44, 400 ને 4400 આવશે. 4400 સેન્ટીમીટર સ્ક્વેર. હવે નળાકારનું ક્ષેત્રફળ પણ અહીંયા કયો નળાકાર આપ્યો છે? ખુલ્લો નળાકાર. હવે ખુલ્લા નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr/h. 2 પાઈની કિંમત મૂકી દઉં 22/7. નળાકારની ત્રિજ્યા આપી છે 14 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ આપી છે 5. 7 2 14. ચાલો 22 2 44 2 88 ગુણ્યા 5. 88 ગુણ્યા 5 એટલે 440. હવે 44 કેટલા નળાકાર બનાવી શકાય તો કે પતરાનું ક્ષેત્રફળ એના છેદમાં નળાકારનું ક્ષેત્રફળ. પતરાનું ક્ષેત્રફળ 4400 છેદમાં 440 10 આવે. કેટલા નળાકાર બનાવી શકાય? 10 નળાકાર બનાવી શકાય. ચાલો એના પછી 5 આંકડાની સૌથી મોટી સંખ્યામાંથી 5 આંકડાની સૌથી નાની સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા મૂકે? ભાઈ બે બાજુ 5 5 આંકડા હોય અને મોટી નાની સંખ્યાનો તફાવત પૂછ્યો હોય તો પેલો આઠડો કરી નાખવાનો, બાકી બધાય 5 અંકની પૂછી એટલે નવડા. જવાબ સીધો જ આપી દઈએ. ઓપ્શન નંબર એ. ગણ્યા પદ્ધતિસર 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 99,999 અને 5 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10,000. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. 9 માં 0 જાય તો 9, 9 માં 0 જાય તો 9, 9, 9, 9 માંથી 1 જાય તો 8. 89,999. ચાલો રેખા અને તેની બહારના આપેલ બિંદુમાંથી કેટલા સમતલ પસાર કરી શકાય? રેખાની બહારના બિંદુમાંથી અસંખ્ય સમતલ પસાર કરી શકાય. ચાલો હા, આ દાખલો થોડોક મસ્ત છે. રામપુર શહેરમાં 3 શાળાઓ આવેલી છે. ધોરણ 10 ની પરીક્ષામાં આ શહેરની શાળા નંબર 1, 2, 3 માંથી અનુક્રમે 100, 300 અને 600 બાળકો બેઠા. શાળા નંબર 1, 2 અને 3 નું પરિણામ 90%, 80% અને 70% આવ્યું તો આખા રામપુર શહેરનું સરેરાશ પરિણામ શોધવાનું છે. ઓકે, સરસ. અહીંયા શાળા નંબર લખ નાખું, એમાં વિદ્યાર્થીઓની સંખ્યા લખ નાખું અને પરિણામ લખ નાખું. શાળા નંબર 1, શાળા નંબર 2 અને શાળા નંબર 3. શાળા નંબર 1 માં કેટલા વિદ્યાર્થી બેઠા તો કે 100. શાળા નંબર 2 માં કેટલા બેઠા તો કે 300 અને 3 માં કેટલા બેઠા તો કે 600. કુલ વિદ્યાર્થી કેટલા થયા તો કે 600 ને 300 900 ને 1000 વિદ્યાર્થી ટોટલ ત્રણેય શાળામાંથી બેઠા. હવે બધાનું પરિણામ શું આવ્યું? શાળા નંબર 1 નું પરિણામ 90% આવ્યું, શાળા નંબર 2 નું પરિણામ 80% આવ્યું અને શાળા નંબર 3 નું પરિણામ 70% આવ્યું અને સરેરાશ પરિણામ આવ્યું. સરેરાશ પરિણામ પૂછ્યું છે. 100 વિદ્યાર્થી બેઠા, એમાંથી 90% પરિણામ એટલે પાસ વિદ્યાર્થીની સંખ્યા લખું છું. હવે પાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા. તો 100 માંથી 90% પરિણામ એટલે 90 વિદ્યાર્થી પાસ થયા છે. 300 માંથી 80%, 100 એ 20 નીકળી જાય તો 240 વિદ્યાર્થી પાસ થયા અને 6, 7 ને 42 420 વિદ્યાર્થી શાળા નંબર 3 માંથી પાસ થયા. તો ટોટલ કેટલા વિદ્યાર્થી પાસ થયા? 0 0 0 0 9 9 ને 4 13 ને 2 15 નો 5 લો વધી પડી 1 2 ને 1 3 ને 4 7. 750 વિદ્યાર્થી આખા રામપુરમાંથી પાસ થયા. આખા રામપુરમાં વિદ્યાર્થી કેટલા હતા?
1000 વિદ્યાર્થીમાંથી 750 પાસ થયા, 750 પાસ થયા, તો સીધું જ હિસાબ છે કેટલા ટકા પરિણામ આવ્યું? 75%. છતાંય ટકાવારી કાઢી નાખીએ. 750 ગુણ્યા 100 છેદમાં 1000. 75%. 75%. ચાલો, 4 સંખ્યાનો સરવાળો 96 છે. તે પૈકી 2 સંખ્યાઓ 16 અને 32 છે. બીજી 2 ક્રમિક એકી સંખ્યા છે. તો તે સંખ્યાઓ કઈ હશે? 21 અને 27 એ ક્રમિક એકી સંખ્યા તો નથી. ક્રમિક એકી સંખ્યા નથી. 21 પછી ક્રમિક એકી સંખ્યા 23 આવે, તો 23 અહીંયા આપેલ નથી, એટલે આ તો ઓપ્શન નીકળી ગયો. 22 અને 66 આ તો એકી સંખ્યા નથી, 2 ઓપ્શન નીકળી ગયા. પણ અહીંયા ઓપ્શન આપ્યો છે એક પણ નહીં, એટલે આ મૂકીને ચેક કરવું તો પડશે. કાં તમે મૂકી અને સીધો સરવાળો કરી લો, સરવાળોનો જવાબ 96 આવે તો પણ થઈ જાય. પણ પદ્ધતિસર દાખલો ગણીએ. એક સંખ્યા 16 છે, બીજી સંખ્યા 32 છે, ત્રીજી સંખ્યા x છે અને ચોથી સંખ્યા, જો પહેલી ક્રમિક સંખ્યા 1 છે, પ્રથમ એકી સંખ્યા 1 છે, એના પછીની એકી સંખ્યા 3 છે, એટલે આને x લઉં તો આને x + 2 લેવા પડે. આની કિંમત 1 મૂકું તો 1 + 2 એટલે 3 થાય. તો બીજી સંખ્યા છે x + 2 છે, બરાબર બધાયનો સરવાળો કેટલો છે? 96. ચાલો, હવે તો કે 32 અને 16 કેટલા થાય? 48 અને +2 વત્તા x એટલે 2x બરાબર 96. 48 ને 2 50, સીધા જ સામે બાજુ જવા દઉં છું. અને 48 + 2 50 વત્તા 2x બરાબર 96. હવે જવા દઈએ. 2x બરાબર 96 - 50, સામે જાય તો અહીંયા સરવાળો છે, સામે જાય તો બાદબાકી થાય. તો 96 માંથી 50 જાય, 96 માંથી 50 જાય તો 6 અને 46 વધે. આ 2 આની સાથે ગુણાકારના સંબંધમાં છે, સામે જવા દઈએ. x બરાબર 46/2, 23 2 46. x ની કિંમત મળી મને 23, એટલે કે મારી એક સંખ્યા જે છે એ 23 છે, તો એના પછી 23 + 2 એટલે 25 હોય. તો 23 અને 25. ચાલો, એના પછી એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ 450 છે, તો તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય 10%. આના 10% ઉમેરાઈ જાય, વ્યાજનું વ્યાજ સીધો જ હિસાબ. આના 450 ના 10% ઉમેરાઈ જાય, 10% ઉમેરાઈ જાય તો એ વ્યાજ કેટલું થાય? 445. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો, પહેલા યુગ્મ કોણોની પ્રત્યેક જોડો. બે સમાંતર રેખાની છેદિકા. ચાલો, એમાં યુગ્મ કોણોની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપ સરખા હોય. યુગ્મ કોણ એટલે કે આપણે જેને z વડે ગણીએ છીએ, એની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપ સરખા હોય, તો આ વિધાન સાચું છે. બંને ખૂણાના માપ કેવા હોય? સરખા. એના પછી અનુકોણ, જેને આપણે શું કહીએ છીએ? f ની પ્રત્યેક જોડના બંને ખૂણાના માપ સરખા હોય, તો કે એ વિધાન પણ કેવું છે? સાચું છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડના બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અંતઃકોણ એટલે c, બંને ખૂણાની એક જ સાઈડના બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. આ વિધાન પણ સાચું છે. તો જવાબ આવશે અહીં દર્શાવેલ ત્રણેય. ચાલો, એના પછી શુદ્ધ અપૂર્ણાંક એટલે શું?
હા, શુદ્ધ અપૂર્ણાંક. તો કે શુદ્ધ અપૂર્ણાંક એટલે કે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને અંશ નાનો એટલે દાખલા તરીકે 2/7 હોય તો અહીંયા અંશ છે એ નાનો છે, છેદ છે એ મોટો છે. આને મિશ્ર સ્વરૂપમાં ન ફેરવી શકાય. અશુદ્ધ અપૂર્ણાંક હોય ને, અશુદ્ધ અપૂર્ણાંક, હવે અશુદ્ધ અપૂર્ણાંક છે એની અંદર આનાથી ઉલટું છેદ મોટો હોય 7/2. આને તમે ફેરવી શકો શેમાં? મિશ્રમાં. 2 તેરી 6 ને 1 7. આ મિશ્ર સ્વરૂપમાં ફેરવું. આને મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકાય નહીં. અને આનો જવાબ, આ જે શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ હંમેશા 1 કરતા નાનો હોય, 1 કરતા નાનો હોય. અને અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ હંમેશા 1 કરતા મોટો હોય. તો હવે જોઈએ ઓપ્શન. ધન અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો કે ના ભાઈ એવું કઈ નથી. ઋણ અપૂર્ણાંકને તો કે એવું કઈ નથી. જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો એ વાત કરી આપણે કે આનો જવાબ હંમેશા 1 કરતા કેવો હોય? નાનો હોય. જેનું મૂલ્ય 1 કરતા વધુ હોય એને શુદ્ધ નહીં, પરંતુ એને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે અહીંયા મારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો, એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે, તેનાથી બમણી કિંમતે વેચવાથી ખાલી જગ્યા ટકા નફો થાય. વસ્તુ 100 રૂપિયાની હતી, વસ્તુ 100 રૂપિયાની હતી, એને 15% ખોટમાં એટલે 85 રૂપિયામાં વેચી નાખી. થઈ 100 રૂપિયા 15% ખોટ એટલે 85 થઈ. હા, એનાથી બમણી કિંમતે 85 ની બમણી કિંમત એટલે 170 માં વેચવાથી કેટલા નફો થાય? તો કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ લીધી હતી, એની ઉપર 70 મળ્યા, તો 70% નફો થયો. મને 100 મળ્યા, 70% નફો થયો. ચાલો, એના પછી સંખ્યા 1 માટે કયું વિધાન સાચું નથી? વિશિષ્ટ સંખ્યા છે. હા, 1 એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. અવિભાજ્ય કે વિભાજ્ય નથી. શા માટે નથી? તો કે વિભાજ્યની શરત શું છે કે જેના 2 થી વધુ અવયવ હોય. અને અવિભાજ્યની શરત શું છે કે જેના 2 જ અવયવ હોય. 3 છે, 3 સોરી પેલા લઈએ 2 ને. 2 પ્રથમ વિભાજ્ય સંખ્યા, દુનિયાની એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા. 2 ના અવયવ પાડું તો 2 એકુ 2, 2 અવયવ મળ્યા એટલે 2 જેના અવયવ મળે એ અવિભાજ્ય. બરાબર. 4 ના અવયવ પાડું તો 2 4 અને 4 એકુ 4, 3 અવયવ મળ્યા 1 4 અને 2, 1 4 અને 2, 3 અવયવ મળ્યા તો 2 થી વધુ અવયવ મળ્યા એ વિભાજ્ય. 1 ના અવયવ પાડું તો 1 ગુણ્યા 1 એનો મને અવયવ 1 જ મળ્યો. માત્ર એને 1 જ અવયવ છે એટલે એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? વિશિષ્ટ સંખ્યામાં કરવામાં આવે છે. એટલે આ વિધાન સાચું છે. ગુણાકાર માટે તટસ્થ છે. તો કે હા ભાઈ, એ વિધાન એ સાચું છે. ગુણાકાર એક સાથે કોઈ પણનો ગુણાકાર કરો તો જવાબ એનો એ જ આવે. એના પછી અવિભાજ્ય સંખ્યા છે. તો હમણાં વાત કરી કે જેના ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? સોરી, 2, જેના 2 જ અવયવ હોય, પણ તો આના 1 જ અવયવ છે એટલે અવિભાજ્ય સંખ્યા આ છે નહીં. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો એ વિધાન પણ સાચું છે. ચાલો, એના બાદ એક વ્યક્તિ પાસે 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની સરખા પ્રમાણમાં નોટ છે. સરખા પ્રમાણમાં નોટ છે. આ બધી નોટોની કુલ કિંમત 192 થાય તો તે વ્યક્તિ પાસે કુલ કેટલી નોટ હશે? તો કે બધી નોટ કેવા પ્રમાણમાં છે? સરખા પ્રમાણમાં. તો સરખું પ્રમાણ આપણે અહીંયા x લઈ લઈએ. 1x પ્લસ 5x પ્લસ 10x બરાબર 192. હવે બધાનો સરવાળો 10 વત્તા 5 વત્તા 1 એટલે 16x બરાબર 192. x બરાબર 192 ના છેદમાં 16.
આ સહગુણક છે, સામે જાય તો ભાગાકાર થાય. હવે 192 ના છેદમાં 16, તો જવાબ શું આવશે મારો? 192 ભાગ્યા 16, 16 એકુ 16, પાછળ વધ્યા 3, 2, 16 2 32. એટલે કે દરેક નોટ કેટલી હશે? દરેક નોટ 12 હશે. દરેક નોટ કેટલી હશે? 12 નોટ હશે. પરંતુ અહીંયા પૂછ્યું છે કુલ કેટલી નોટ હશે, તો કે 12 રૂપિયાની નોટ હશે, 12 5ની નોટ હશે અને 12 નોટ 10ની હશે. એટલે દરેક નોટ 12 થાય, 12 તેરીને 36 નોટ ટોટલ થશે. ચાલો એના પછી 3 + 3 ગુણ્યા 3 માઇનસ 3, 3 + 3 ગુણ્યા 3 માઇનસ 3 બરાબર ખાલી જગ્યા. ચાલો પહેલા તો ભાગુસભાના નિયમ મુજબ 3 ગુણ્યા 3 થશે, એટલે 3 + 3 તેરી 9 ઓછા 3 પ્લસ 3 અને માઇનસ 3 આ સીધા જ કેન્સલ કરી નાખ્યા, તો મારો જવાબ આવે 9. ઓપ્શન નંબર એ. ચાલો ત્યારબાદ સાદુરૂપ પૂછ્યું છે 7/11 ગુણ્યા 7/5 ભાગ્યા 7/10 વત્તા 3/22. હવે અહીંયા હું ભાગાકાર કરવાને બદલે હું આને વ્યસ્ત પ્રમાણમાં ફેરવી નાખું તો આ જે ભાગાકારની નિશાની છે એ શેની થઈ જશે? ગુણાકારની થશે. એટલે એનો અર્થ એવો કે 7/10 નું મારે શું કરી નાખવાનું? વ્યસ્ત પ્રમાણ કરી નાખવાનું. દાખલાની ગણતરીમાં સરળતા પડે. 7/11 ગુણ્યા 7/5 ગુણ્યા આનું વ્યસ્ત પ્રમાણ 10/7 વત્તા 3/22. હવે 7 7 ઉડાડીએ, 5 2 10 થાય. હવે શું વધ્યું? તો કે 7/11 ગુણ્યા 2 એટલે 7 2 14/11 વત્તા 3/22. બેયના છેદ સમાન નથી, સમછેદી અપૂર્ણાંક નથી, તો સમછેદી કરી નાખીએ. 11 ને 2 વડે ગુણી નાખીએ એટલે 22 થઈ જાય, તો અંશને પણ 2 વડે ગુણી નાખીએ. 14 2 28/22 વત્તા 3/22. 28 વત્તા 3/22. 28 ને 3 31/22. હવે પહેલા તો છેદમાં 22 ઓપ્શન હોય એવા તો આ બે તો નીકળી ગયા. હવે બે વસ્તુ છે, 22 અને મિશ્રમાં ફેરવી નાખીએ. 22 એકુ 22 અને પાછળ વધ્યા 9. મારો જવાબ શું થયો? ઓપ્શન નંબર એ 1.9/22. ત્યારબાદ 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે, તો 30 માણસો રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે? કામ એક જ છે, એટલે હવે માણસો એટલે પ્રથમ કન્ડિશનમાં માણસોની સંખ્યા M1 લઉં છું, દિવસની સંખ્યા D1 લઉં છું, અને વર્ક તો એક જ છે એટલે અહીંયા સૂત્રમાં લઈ લઈએ. ચાલો W1. તો પહેલી કન્ડિશનમાં માણસો કેટલા છે? તો કે 20. દિવસ કેટલા છે? તો કે 6. અને કામ કેટલું છે? તો કે એક જ કામ છે. કન્ડિશન નંબર 2, માણસોની સંખ્યા કેટલી છે? 30. અને પહેલી વસ્તુ ઘણી વખત જોવું, અહીંયા બધાય ઓપ્શન, અહીંયા તો 5 2 3 અને 4. તો પહેલી વસ્તુ કે આ 6 દિવસ કર્યું એના કરતા માણસો વધે તો દિવસ ટૂંકા થાય. ઘણી વખત એક જ ઓપ્શન એવો હોય, કદાચ ઇન કેસ આગળ જતા કોઈ પ્રશ્નની અંદર એક જ ઓપ્શન એવો હોય કે 6 દિવસ કરતા નાનો ઓપ્શન હોય અને બાકીના 6 દિવસ કરતા મોટો ઓપ્શન હોય, તો આ દાખલાની ગણતરી કરવી ન પડે, સીધો જ ઓપ્શન ટીક થઈ શકે. ચાલો દિવસની સંખ્યા આમની અંદર આપણે શું કરવાની છે? શોધવાની છે, અને કામ તો એક જ છે, W1. હવે સીધું સૂત્ર મૂકીએ, M1 D1 છેદમાં W1 બરાબર M2 D2 છેદમાં W2. હવે M1 ની કિંમત 20 ગુણ્યા 6 છેદમાં 1 બરાબર M2 30
ગુણ્યા આ ગોતવાનું છે એને x લઈ લઈએ અને 1 આને સીધો જ સામે બાજુ આવવા દઈએ 20 6 120 30 ને સામે બાજુ આવીએ તો ભાગાકારમાં બરાબર x બે બાજુ છેદમાં 1 છે એને તો આપણે ગણતરીમાં લઈએ નહીં તો પણ ચાલે. ચાલો 120 ભાગ્યા 30 x ની કિંમત કેટલી મળી મને 4 મળી એટલે કે 30 માણસો એ કામ 4 દિવસની અંદર પૂર્ણ કરી આપશે. ચાલો મિત્રો અહીંયા આપણે ટેટ 1 ના જેટલા પણ PYQ પ્રશ્ન હતા ગણિત અને રીઝનિંગના એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું છે અને 5 ભાગની અંદર 2012 થી લઈ અને 2023 ની જે છેલ્લી ટેટ લેવાની ત્યાં સુધીના તમામ પ્રશ્નો એ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. બરોબર. અન્ય પાઠ પણ આપણી YouTube ચેનલ પર જ છે. જો હજી આપે ન જોયા હોય તો એ પણ જોઈ લેશો. હવે અમે નવું અપડેટ લઈને કંઈક ને કંઈક આવતા રહેશું. ત્યાં સુધી વિરામ આપો. જય હિન્દ, જય ભારત.